પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં રિક્ષા ફેરવી તેના પર માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને વધુમાં વધુ લોકો કાયદાના દાયરામાં રહીને પર્વની ઉજવણી કરે તે માટે તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ઉત્તરાયણ પર્વ વડોદરા પોલીસ દ્વારા ખાસ સાવચેતીના પગલાંની માહિતી સામાન્ય જન સુધી પહોંચાડવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં રિક્ષા ફેરવીને તેના ઉપર માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે। વધુમાં વધુ લોકો કાયદાના દાયરામાં રહીને પર્વની ઉજવણી કરે તે માટે તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પ્રતિબંધ હોય દોરો તુક્કલનું વેચાણ ન થાય તે માટે વર્ષની શરૂઆતથી જ પ્રયત્નો શરૂ કરી દીધા હતા। ત્યારબાદ જેમ જેમ ઉત્તરાયણ પર્વ નજીક આવતો જાય છે તેમ તેમ પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ, જાહેરનામું, સ્થળ તપાસ, શાંતિ સમિતિ બેઠકોનું તબક્કાવાર રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે અને પર્વની ઉજવણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ પોલીસ દ્વારા સુરક્ષાના ઉપાયો જન સુધી પહોંચાડવા માટે વિવિધ વિસ્તારમાં રિક્ષામાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ગતરોજ 7 જેટલા મુદ્દાઓને આવરી લેતું જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં મોટાભાગના મુદ્દાઓ લોકોની સુરક્ષા સાથે જોડાયેલા છે। આ જ માહિતી જન સુધી પહોંચે તે માટે હવે શહેર પોલીસે પ્રયત્નશીલ થઈ વડોદરા શહેર પોલીસના આ પ્રયાસોનો લોકોને સરાહના કરી રહ્યા છે।